હવે આની જગ્યાએ ખાલી કલ્પના કરો કે કોઈ ભાજપનો હોત, નાનો મોટો કાર્યકર બી હોત, તો ટોળું આવત અહીંયા, અને ટોળું આવીને તો ધમાલ મચાવી નાખે. અને ત્યારે પોલીસને ઉપરથી ફોન આવી જાત. જેવી રીતે તમને ખબર છે ગઈકાલે કે 2 દિવસ પહેલાનું જ બોમ્બેમાં થયું છે, ઉપરાષ્ટ્રપતિ જેમના પર ભ્રષ્ટાચારના બધા બહુ પેલા આક્ષેપો છે, એ અજીત પવાર, જે ભાજપમાં આવીને શુદ્ધ થઈ ગયા છે વોશિંગ મશીનમાં, એ અજીત પવારે એક મહિલા પોલીસ કર્મી અધિકારીને, એ અધિકારી ક્યાંક ખનન માફિયાઓ છે એમને કંઈક કાર્યવાહી કરવા ગયા, તો ત્યાં બીજાના ફોન પર ફોન કરીને અજીત પવારે કહી દીધું કે હું ઉપમુખ્યમંત્રી બોલું છું, તું આ બધું બંધ કર. પેલી કે હું કઈ રીતે માનું, તો કે તારો નંબર આપ, તારા જોડે વિડીયો કોલ કરો, તને સમજાવું, એની તરફ તારી ટ્રાન્સફર થઈ જશે. એટલે જે ગેરકાયદે કામ કરનારા ખનન માફિયાઓ છે એમની સામે એક્શન નહીં લેવાય, પણ એ અધિકારી સામે ધમકી, આ કલ્ચર છે અત્યારે.